નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ચેપ્ટર નંબર અત્યારે આપણે 2 એસિડ બેઝ અને ક્ષારની વાત છે કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરની પ્રાથમિક માહિતી મેળવી હતી. ચેપ્ટરમાં કયા કયા ટોપિક્સ ભણવાના છે એના વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. આજે આપણે વાત કરવાની છે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતના પ્રક્રિયા કરે છે એ જોવાનું છે. ગયા લેક્ચરમાં આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ મેળવી હતી. હવે એ જ ગુણધર્મોને આધારે એસિડ અને બેઝ છે એ ધાતુઓ સાથે કેવી રીતના પ્રક્રિયા કરે છે એ આપણે જોવાનું છે. તો એ પ્રક્રિયામાં સૌથી પહેલી આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એ છે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજનની પરખ કરવી. એક દાણાદાર ઝીંક લેવાનો છે, એની સાથે મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરાવવાની છે અને એ પ્રક્રિયાથી જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એની આપણે પરખ કસોટી છે એ કરવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એટલે કે કસનળી લેવાની છે, એને સ્ટેન્ડ સાથે જોઈન્ટ કરવાની છે અને એ ટેસ્ટ ટ્યુબમાં દાણાદાર ઝીંક લેવાનો છે અને એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ ઉમેરવાનું છે અને માથે છે એ બૂચ મારી અને એની ઉપરથી વિમોચન નળી એમાંથી પસાર કરવાની છે. હવે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક વચ્ચે પ્રક્રિયા થઈ અને જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ એક બીજા પાત્રમાં સાબુનું દ્રાવણ ભરી અને એમાંથી પસાર કરવાનો છે. એનાથી જે પરપોટા થાય છે એનો આપણે ખ્યાલ મેળવવાનો છે અને મીણબત્તી દ્વારા હાઇડ્રોજન વાયુ જે બહાર નીકળે છે એની ચકાસણી કરવાની છે. તો આવો જોઈએ શું કરવાનું છે. સૌથી પહેલાં એક કસનળી લેવાની છે. આપણે વાત થઈ હતી આકૃતિમાં તમે જોયું એ મુજબ. એમાં આશરે 5 ml જેટલું મંદ સલ્ફ્યુરિક એસિડ છે એમાં તમારે ભરવાનું છે અને એમાં થોડાક દાણાદાર ઝીંક એટલે કે ઝીંક છે એ તમારે સોલિડ ફોર્મમાં લેવાનું છે. હવે દાણાદાર ઝીંકની સપાટી ઉપર તમને કંઈક પ્રક્રિયા થતી હશે એવું દેખાશે. હવે ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી વિમોચન નળી દ્વારા છે એ પસાર કરવાનું છે અને સાબુના દ્રાવણમાં જે પરપોટા નીકળે છે એ શા માટે ઉદ્ભવે છે એ પણ આપણે જોવાનું છે. હવે વાયુથી ભરેલા પરપોટા નજીક તમારે એક સળગતી મીણબત્તી લઈ જવાની છે અને તમારે અવલોકન કરવાનું છે કે એ વાયુ જે બહાર નીકળે છે એની નજીક તમે મીણબત્તી લઈ જાઓ તો શું અસર છે એ જોવા મળે છે. તો ચાલો એનું અવલોકન કરીએ. હવે સાથે સાથે બીજા અન્ય એસિડ જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ HNO3 અને CH3COOHની સાથે આ પ્રક્રિયા છે એનું પુનરાવર્તન કરવાનું છે. તમે જે એસિડ લીધેલું હતું મંદ સલ્ફ્યુરિક એસિડ એના સ્થાને કયા એસિડ લેવાના છે? HCl લેવાનું છે, એક વખત HNO3 લેવાનું છે અને એક વખત CH3COOH છે પણ લેવાનું છે. એની સાથે આ પ્રક્રિયા છે એનું પુનરાવર્તન કરવાનું છે. હવે પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન આવે છે કે જુદા એ તમારે ખ્યાલ મેળવવાનો છે. એની કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવાની છે. હવે ઉપરની જે પ્રક્રિયાઓ થાય છે એમાં એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું છે એ વિસ્થાપન થાય છે. ટૂંકમાં ધાતુ સાથેની એસિડની પ્રક્રિયાથી શું થાય છે તો કે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે અને સાથે સાથે ક્ષાર છે એ બને છે. આમ એક સામાન્ય સમીકરણ જો લખવું હોય તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તો કે એમાંથી ક્ષાર છે નિપજ તરીકે ઉત્પન્ન થાય છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે પણ મુક્ત થાય છે. હવે એને લગતા કેટલાક પ્રશ્નોત્તર છે એની આપણે ચર્ચા કરીએ કે તમને જે દાણાદાર ઝીંક છે બરાબર એ તમે લીધેલો છે કસનળીમાં, એની સપાટી ઉપર જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે એનો સંપર્ક થશે ત્યારે એની સપાટી ઉપર શું દેખાય છે તો કે દાણાદાર ઝીંકની સપાટી ઉપર મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં હાઇડ્રોજન વાયુના પરપોટા છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે સાબુના દ્રાવણમાં પરપોટા છે એ શા માટે બને છે? વિમોચન નળી દ્વારા જે વાયુ બહાર આવે છે એ સાબુના દ્રાવણમાંથી પસાર થાય ત્યારે પરપોટા જ શું કામ જોવા મળે? તો કે દાણાદાર ઝીંકના ટુકડા H2SO4 એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય તો કે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે, જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો એ પરપોટા સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે સળગતી મીણબત્તીને આપણે વાત કરી હતી કે જે વાયુના પરપોટા બહાર નીકળે છે ત્યાં લઈ જવાની છે. તો સળગતી મીણબત્તીને જ્યારે આ હાઇડ્રોજન વાયુની નજીક લઈ જઈએ ત્યારે શું થાય તો કે સળગતી મીણબત્તીને હાઇડ્રોજન વાયુની નજીક લઈ જઈએ છીએ ત્યારે હાઇડ્રોજન વાયુ છે એ ધડાકાભેર સળગી ઉઠે છે. હાઇડ્રોજન વાયુ છે એ જ્વલનશીલ પદાર્થ છે માટે એ સળગી ઉઠે છે અને ધડાકા સાથે સળગે છે.
હવે શું ઝીંક ધાતુ મંદ HCl અને HNO3 અને CH3COOH સાથે H2 વાયુ મુક્ત કરશે? આપણે વાત કરી હતી કે H2SO4ની જગ્યાએ તમારે અલગ અલગ બીજા એસિડ લેવાના છે, જેવા કે HCl, HNO3 અને CH3COOH. આ અલગ અલગ એસિડ લઈ અને એની સાથે પ્રક્રિયા કરાવવાની છે અને એની સાથેના જે અવલોકનો છે એની તમારે નોંધ કરવાની છે. તો અહીં ઝીંકની HCl કેવું, તો કે મંદ HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઝીંક અને ક્લોરીન સંયોજાય અને ઝીંક ક્લોરાઇડ છે એટલે કે ZnCl2 છે એ બનાવે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. તો આ વાત થઈ ઝીંકની HCl સાથેની. હવે ઝીંકની સાથે HNO3 લેવામાં આવે જો એસિડ તરીકે, તો હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થતો નથી. અને ઝીંકની સાથે CH3COOH એસિડ લેવામાં આવે તો પણ હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થતો નથી. આમ ઝીંક માત્ર HCl અને H2SO4 સાથે રાસાયણિક પ્રક્રિયા આપી અને હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરે છે. બાકીના બંને એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થતો નથી. હવે ઝીંકના ટુકડા સાથે જે મંદ H2SO4ની રાસાયણિક પ્રક્રિયા થાય છે, જો એને સમતોલિત અવસ્થામાં લખવું હોય તો આ રીતના લખી શકાય કે Zn plus H2SO4 gives ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ. આ એનું સંતુલિત સમીકરણ છે જે આપણે જોઈ શકો છો. હવે ઝીંક ધાતુ મંદ HCl કે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન કરે છે, એ આપણે જોયું અગાઉ. કારણ કે Zn એટલે કે ઝીંક ધાતુ છે એ હાઇડ્રોજન વાયુ કરતાં કેવી છે, વધારે ક્રિયાશીલ ધાતુ હોવાથી એ હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડમાંથી સરળતાથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે છે. વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોયું હતું કે વધારે ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુનું વિસ્થાપન છે એ કરે છે. માટે અહીંયા હાઇડ્રોજન વાયુ છે એ કેવો છે, તો કે Zn ધાતુ કરતાં કેવો છે, ઓછો ક્રિયાશીલ છે. માટે Zn ધાતુ એ હાઇડ્રોજન વાયુનું શું કરે છે, વિસ્થાપન કરે છે. કેમાંથી, તો કે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 માંથી. આમ ઝીંક ધાતુ વડે હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થાય છે. હવે ઝીંકની HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો ZnCl2 અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. હવે ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ZnSO4 બને છે, જે ક્ષાર છે, અને એમાંથી હાઇડ્રોજન વાયુ છે એ પણ છૂટો પડે છે. પણ મંદ HNO3 અને ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થતો નથી. કારણ કે મંદ HNO3 છે એ કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આથી પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ છે એ H2O ઓક્સિડેશન કરે છે. માટે આપણે HNO3માંથી હાઇડ્રોજન વાયુ છે એ મેળવી શકતા નથી. કારણ કે ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને એનું ઓક્સિડેશન કેમાં થાય છે, તો કે H2Oમાં થાય છે. એટલા માટે ત્યારબાદ વાત કરવાની છે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાની. દાણાદાર ઝીંકની અને H2SO4ની વાત જોઈ. હવે કોઈ પણ ધાતુ છે એની સાથે જો બેઝ લેવામાં આવે તો એની સાથેથી કયા પ્રકારની રાસાયણિક સમીકરણ બને છે, શું થાય છે, એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં એક કસનળી લેવાનું છે. એમાં પણ અગાઉની પ્રવૃત્તિની જેમ દાણાદાર ઝીંક લેવાનું છે અને 2 ml જેટલું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે એ લેવાનું છે. ત્યાં આપણે અગાઉની પ્રવૃત્તિમાં એસિડ લીધું હતું. અહીંયા શું લેવાનું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એક પ્રકારનો બેઝ છે એ લેવાનો છે અને મિશ્રણને થોડું ગરમ કરવાનું છે બન્સેન બર્નર વડે. તો એમાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એ આપણે જોવાનું છે. તેના કેટલાક પ્રશ્નો છે કે ઝીંકના ટુકડાની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો કયો વાયુ છે ઉત્પન્ન થાય, તો કે જ્યારે ઝીંકના ટુકડા અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ઝીંક ધાતુની બેઝ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી પણ હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. અને જે ક્ષાર બને છે એ શું બને છે, તો કે સોડિયમ ઝિંકેટ બને છે. તો આ સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર છે કયું છે, તો કે Na2ZnO2. હવે ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબમાં કસનળીમાં થાય છે એનું સમીકરણ અહીંયા નીચે મુજબ આપેલું છે. ઝીંક પ્લસ NaOH. ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થાય ત્યારે એમાંથી Na2ZnO2 એટલે કે સોડિયમ ઝિંકેટ નામનો ક્ષાર છે એ બને છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે એ પણ મુક્ત થાય છે.
હવે જે ધાતુ છે એ હાઇડ્રોજન કરતાં કેવી હોય, વધુ સક્રિય હોય, તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એ આપણે એસિડ સાથેની પ્રક્રિયાથી જોઈ લીધું, બરાબર છે. તો ઝિંક અને HClની પ્રક્રિયા કરાવવામાં આવે તો ZnCl2 બને છે, સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે એ પણ છૂટો પડે. જો ઝિંકની જગ્યાએ બીજી કોઈ પણ ધાતુ, મેગ્નેશિયમ લઈએ આપણે, એની HCl સાથે પ્રક્રિયામાં કરવામાં આવે તો MgCl2 બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. એવી રીતના આયન Fe લેવામાં આવે અને એની H2SO4 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો FeSO4 છે એ બને છે, સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે એ પણ છૂટો પડે છે. આમ હાઇડ્રોજન કરતાં કોઈ પણ વધારે સક્રિય ધાતુ તમે લ્યો, એની સાથે એસિડની પ્રક્રિયા કરાવવામાં આવે તો હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. જો ધાતુ હાઇડ્રોજન કરતાં કેવી હોય, ઓછી સક્રિય હોય તો એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરતો નથી. કોપર ધાતુ છે એ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય છે, માટે HNO3 સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે તો કે CuNO3 ટ્વાઇસ છે એ ક્ષાર બનાવે છે, સાથે સાથે NO2 છે એ છૂટું પડે છે અને H2O છે એ પણ છૂટું પડે છે, પણ હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થતો નથી. આમ હાઇડ્રોજન કરતાં કોપર ધાતુ છે એ કેવી છે, ઓછી સક્રિય છે, માટે અહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થશે નહીં. ત્યારબાદ વાત કરવાની છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતના પ્રક્રિયા કરે છે. આપણે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા જોઈ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જોઈ. હવે ધાતુનો કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એ બંને એસિડ સાથે કેવી પ્રક્રિયા આપે છે એના વિશેનો અભ્યાસ છે એ કરવાનો છે. તો એમાં આપણે જે પ્રવૃત્તિ જોવાની છે એ છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ HCl સાથેની રાસાયણિક પ્રક્રિયા છે એ જોવાની છે. સોડિયમ કાર્બોનેટ અને બીજી વસ્તુ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ બંનેને કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? મંદ HCl સાથે. અને પ્રક્રિયા કેવી રીતના થાય છે, શું થાય છે એનો અભ્યાસ કરીએ આપણે. સૌથી પહેલાં એક કસનળી લેવાની છે. એ કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 છે એ લેવાનું છે. આશરે 0.5 ગ્રામ છે એ તમારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પણ લેવાનું છે, NaHCO3. આમ એક કસનળીમાં તમારે 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે લેવાના છે. હવે આ જ કસનળીમાં તમારે 2 ml જેટલું મંદ HCl છે એ ઉમેરવાનું છે, કારણ કે આપણે પ્રક્રિયા કરાવી રહ્યા છીએ મંદ HCl ની કોની સાથે તો કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે. હવે આટલી વસ્તુ લઈ લીધા પછી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એ આકૃતિ દ્વારા દર્શાવેલું છે. એક કસનળી, એમાં શું લેવાનું છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સાથે સાથે એમાં શું ઉમેરવાનું છે? સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ ઉમેરવાના છે. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બને છે, જે વિમોચન નળી મારફતે એક કસનળીમાં આપણે ભેગું કરીએ છીએ. જે કસનળીમાં ભેગું કરીએ છીએ એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું તમારે દ્રાવણ લેવાનું છે અને ઉપરથી થીસેલ ફનેલ રાખેલ છે. શું કામે તો કે એમાં મંદ HCl છે એમાં એડ કરવા માટે. તો આ રીતના આખી એની આકૃતિમાં દર્શાવી પ્રમાણે સાધનોની ગોઠવણી કરવાની છે અને પ્રક્રિયા છે એ કરાવવાની છે. એમાંથી શું ઉત્પન્ન થાય છે, કેવી રીતના પ્રક્રિયા થાય છે એનો અભ્યાસ કરીએ. હવે જે સોડિયમ કાર્બોનેટ અથવા તમે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેમાંથી કોઈ પણ એક ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરાવો છો તો એમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે. અહીંયા હાઇડ્રોજન વાયુની વાત નથી. કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એને રાસાયણિક સમીકરણમાં લખવું હોય તો આપણે કઈ રીતના લખી શકીએ? તો કે ધાતુનો કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ બેમાંથી ગમે એકની એસિડ સાથે મંદ HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ક્ષાર બને છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને પાણી છે એ છૂટું પડે છે. તો આ એનું સામાન્ય સમીકરણ થયું. હવે CaOH ટ્વાઇસ છે એને આપણે જાણીએ છીએ, એનું સામાન્ય નામ, જાણીતું નામ છે એ શું છે? તો કે ચૂનાનું પાણી અથવા તો લાઇમ વોટર છે એ આપણે કહી શકીએ છીએ. હવે CaHCO3 ટ્વાઇસની પાણીમાં દ્રાવ્યતા કેવી છે?
તો કે CaHCO3 જે આપણને પ્રક્રિયા કરાવવાથી મળે છે એની દ્રાવ્યતા છે એ ખૂબ જ છે, એ વધારે પ્રમાણમાં ઓગળી જાય છે. અર્થાત તે પાણીમાં કેવું છે, દ્રાવ્ય છે. એને ઓગાળવા માટે કોઈ બીજી વસ્તુનો સહારો છે, હેલ્પ છે એ લેવી પડતી નથી. હવે જે CaOH ટ્વાઇસ જે છે એમાં CO2 વાયુ પસાર આપણે જો કરીએ તો શું બને? તો કે CaOH ટ્વાઇસમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પસાર કરવામાં આવે તો આપણને CaCO3ના અવક્ષેપ છે એ મળે છે અને સાથે સાથે પાણી છે એ પણ છૂટું પડે છે. તો એની પ્રક્રિયા એ રાસાયણિક સમીકરણ વડે દર્શાવેલી છે કે જે આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવાથી CaCO3ના સફેદ અવક્ષેપ છે એ આપણને મળે છે. હવે જો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં આપણે ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં શું થાય? તો કે પાણીમાં અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ છે એ બને છે કે જે દ્રાવ્ય થતો નથી, જેથી દ્રાવણ છે કેવા રંગનું બને છે? દૂધિયા રંગનું બને છે. હવે આ જ વસ્તુને આપણે સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો CaOH ટ્વાઇસ કે જેમાંથી મર્યાદિત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પસાર કરવામાં આવે, ઓછી માત્રામાં પસાર કરવામાં આવે તો CaCO3ના સફેદ અવક્ષેપ મતલબ ચૂનાનો પથ્થર છે એ બને છે કે જે પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે અને સાથે સાથે પાણી છે એ છૂટું પડે છે અને દ્રાવણ છે કેવા રંગનું? તો કે દૂધિયા રંગનું બને છે. હવે આ દૂધિયા દ્રાવણમાં આપણે અત્યારે સૌથી પહેલાં તો કે મર્યાદિત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પસાર કર્યો હતો. હવે આ જ દૂધિયા દ્રાવણમાં આપણે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પસાર કરવાનો છે. ત્યારે તો કે પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ નિપજ બને છે અને દ્રાવણનો રંગ છે એ દૂધિયા કલરનો થાય છે. CaCO3 આપણે જે સફેદ અવક્ષેપ મળ્યો એમાં આપણે શું કર્યું? તો કે હાઇડ્રોજન વાયુ છે એમાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વધારે પ્રમાણમાં પસાર કર્યો છે. સાથે સાથે એમાં પાણી છે એ રહેલું હતું, કારણ કે આપણે ઉપરની પ્રક્રિયા કરી એમાં તમે સમીકરણમાં જોઈ શકો છો. CaCO3 સફેદ અવક્ષેપ જે મળે છે એમાં સાથે થોડી ઘણી માત્રામાં પાણી પણ છે. એનામાં આપણે શું કર્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ વધુ પ્રમાણમાં પસાર કર્યો તો આપણને શું મળે છે? તો કે CaHCO3 છે ટ્વાઇસ છે એ આપણને પાણીમાં મળે છે અને જે પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. આમ કેલ્શિયમ કાર્બોનેટની અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરાવવાથી જે પ્રક્રિયા થાય છે એ દર્શાવેલ છે. હવે કેલ્શિયમ કાર્બોનેટ જે મળે છે આપણને કુદરતમાં એ આપણને કયા સ્વરૂપે મળે છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે કુદરતમાં આપણને લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થર સ્વરૂપે, ચોક સ્વરૂપે, આરસ પહાણ, પરવાળા અને શંખ વગેરે જુદા જુદા સ્વરૂપે મળી આવે છે અને આ બધા કેવા હોય છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો વધારે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.